મિત્રો, લગ્નમાં તો મહેમાન આવશે જ. આવ્યા ને મહેમાન, તમને એલાવ ના પાડી હતી કે ઢોલરિયાને આપણે પાટીદાર સમાજમાંથી બરખાસ્ત કરેલ છે, એની ભેગું ક્યાંય રખડવાનું નહીં. જો રખડતા દેખાણા એટલે તમારાય તપેલા ચડવાના. તમારે ચડાવવા જ છે ને. હા 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 આજે કાંઈક કોઈક સંકુલનું ઉદ્ઘાટન કે કાંઈક હતું, તો રમેશભાઈ આપણે ધડુક, પૂર્વ સાંસદ, અને મનસુખભાઈ માંડવિયા, હા હા કેન્દ્રીય મંત્રી, બે પટેલ સમાજના ને. હા હા હાલો બાપા, તમારી જાત્રા, તમે બહુ જાત્રા કરી ને. હે બાપા, બહુ જાત્રા કરી ને. તમારી બધી જાત્રાનું ફળ હું તમને દઈશ. શોખીન નથડીના. જો તમે જાત્રા તમારે કરવી, અને આપણે કેવા કહેવાય કેન્દ્રીય મંત્રી, આપણે કેવા કહેવાય આપણે હા મનસુખ બાપા ઓલું મેડિકલ વાળું હજી પડ્યું જ છે હો. એટલે હવે તમારો કાર્યક્રમ એટલે કહી દઉં ને હું એને ભાઈ વાહેથી ઘા કરવા વાળું નથી, ડેટ કહી દઉં કે તમારો કાર્યક્રમ થશે. એટલે હવે થાશે. જો ઉપાધિ ન કરતા તમ તારે. બહુ શોખ છે ને ઢોલરિયા ભેરો રખડવાનો. રખડો મારો બાપલિયો, રખડો, મોજ કરો અને રખડો. હાલો બાપા, હવે હું બસ બાંધું જાત્રાની, અને એમાં દવા બધી મનસુખ બાપા નાખવાના, જોયા રાખો. ભાઈ જયરાજને પગે લાગ્યા અને પછી કે ત્યાંથી અમે બધા છૂટા પડ્યા. આવી હલકી ઠોકલનો વાતો કરીને પાટીદાર સમાજના બ્રેન વોશ, બરાબર? એટલે આ બધી તૈયારીમાં રહેજો. આ બધાય તમારે તમારા બાપને બેન જવાબ દેવાના છે. આનું બનાવ્યું ને પાયખાનાનો હિસાબ દેવાનો. હા હવે દેવા. ભલે ચકલા એમએલએ નો બને, ચકલા બાદ નો બને, પણ ચકલા તો ચકલા જ રહે ને. અને બાજી બાજ એની માને નેતા થવું હોય, રાજકારણમાં જવું હોય, ટિકિટ જોતી હોય, જિલ્લા પ્રમુખના પદ જોતા હોય, તાલુકા પ્રમુખના પદ જોતા હોય, તો એની માને કે સમાજ હો ભાઈ, મારો સમાજ હો ભાઈ, એમાં કઈ હાલે જ ન. આ જન્મના કરમ તમારે તમારા બાપને બેયને જખ મરાવીને આ અહીંયા જ ભોગવીને જવાના છે. તમને ખબર છે કે નરેશભાઈ કે ગોંડલમાં હોય ને એટલે કે જયરાજસિંહ રહોડા આટા મારતા હોય, જયરાજસિંહ કે રાજકોટમાં હોય ને એટલે નરેશભાઈ રહોડા આટા મારતો હોય. વિડીયો થોડોક લાંબો છે, પણ તમારે સમજવાનું, તમારા કામનો હોય ને કઈક લખતો હોય ને તો જ બની લાંબો કર્યો ને બન્યો લાંબો કરે નહીં. આ તમારે યાદ રાખવું. હું એલસીબી વાળા ને પોલીસ વાળા ને એસપી સાહેબ ને બધા ગોતે છે, એટલે આપણે થોડી ઊંઘીને ડગલા હાલી આગળ, સમજી ગયા ને, કે રાજા હરિશ્ચંદ્ર જેવું થાય. આખો જોજો, મજા આવશે. અને આપણે હું કે ભાઈ આ લાંબો એટલે હું કરી નાખું મિત્રો, કે હું રોજ વિડીયો મૂકવાની, મારે રોજ આના હાટુથી મારે 150-200 કિલોમીટર કાપવો પડે આ વિડીયો મૂકવા હાટુથી. એટલે આપણે હે ને થોડોક લાંબો કરી નાખીએ. જોવાનો મજા આવશે. જોવો તમે. જયરાજને ખબર પડી ગઈ છે કે આપડા તપેલા ચડેલા જ છે. આ બધી એને બધી ખબર પડી ગઈ છે. અલ્પેશ ઢોલરિયાથી માંડીને બધા, આ બધાના શું હે, આ બધા અમુ ઓલામાં કોથરીઓના દૂધ પીધા હતા આ બધા. અને કોથરીઓના દૂધ જાજા ટાઈમ હાલે નહીં. તમને ખબર જ છે કે શરદીની ગોળી છે તો એ માપમાં લેવી સારી. પછી શું પેરાસિટામોલ તમે જેલમાં જઈને આમ શાકમાં ભભરાવીને ખાવ તો ઈ ખરાબ, બરોબર? હવે ઈ જ વાત આવે છે. અને જયેશભાઈ રદડિયા ખાસ સાંભળજો. આ તમને હું કહું, હવે હું આપણે બધાને ચોખ્ખોટ કરતી જાવ. અને આવો પ્રૂફ જ હોય બન્યા પાસે લોઢામાં લીટ ટોટ ગણી લેવાનો. હા તો જ આવે ને. કે હું થોડોક કઈ ગાંડો છું, ભલા માને થોડોક કઈ શોખ થાય છે કઈ જેલું કાપવાનો. પટેલ સમાજ ખાસ હું તો કહું, જયેશભાઈ એ શું કામે પટેલ સમાજ ખાસ સાંભળજો. વાછરા ગામના યુવાનોનું એક ગ્રુપ, અને એ ગ્રુપ ભેગું કરીને આપણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવાનું નક્કી કર્યું. તમામ ખર્ચો એ મૂર્તિનો એ પટેલ સમાજના આપણા ગ્રુપે સંભાળ્યો, બરોબર? હવે આમંત્રણ દેવાની વારી આવી, આમંત્રણ પત્રિકા છપાવવાની વારી આવી, એટલે આ ભાઈ ગયા આ વાછરા ગામના જે પટેલ સમાજનું ગ્રુપ રહ્યું ને, ઈ ગયું આપણે અલ્પેશભાઈ ઢોલરિયા પાસે કે અલ્પેશભાઈ આવો કાર્યક્રમ છે ને, આવો સમાજનો કાર્યક્રમ છે, તો તમે થોડાક આગળ છો, ગોંડલ તાલુકાનું પ્રતિનિધિત્વ કરો. ત્યારે એ લગભગ કઈક તાલુકાના પ્રમુખ એવું કઈક હતું મારા અંદાજે. આ ઢોલરિયો ચામઠો. એટલે પછી હે ને અલ્પેશ ઢોલરિયા મીટિંગ કરી ને ભાઈ વાતચીત કરી, તો કે ઓલા ભાઈ પટેલ સમાજના ગ્રુપ ને પૂછ્યું ભાઈ બોલો તમે કીધું કેના નામ લખ્યા? તો કે ધારાસભ્યમાં ગીતાબા જાડેજાનું નાખી દઈ, કે જયરાજ તો કોઈ પદ ઉપર છે નહીં, કે જયેશભાઈ રાદડિયાનું લખ્યું છે, ચેરમેનમાં ઓલા પ્રમુખમાં નરેશભાઈ પટેલનું મુખ્યમાં લખ્યું છે, રાજુભાઈ સખિયા નામ તે ચોવટિયા ને એ બધા નામ લખ્યા છે, કે આપણે મુખ્યમાં આ બધું રાખ્યું છે. એટલે ઢોલરિયો કે ના કે હાલો ને, એ તો બરોબર છે, કે હાલો ને, કે હું તમને આનું કહું કે. એટલે એનો પછી ઢોલરિયાનો ફોન આવ્યો
ગીતાબા જાડેજાનું નામ લખો કે ભાઈ જયરાજસિંહ નું રહેવા દો, એવું ત્યાંથી ઘર પરિવાર નક્કી કરી લે ને ભાઈ. આ ઘર પરિવાર જ જી નક્કી કરે, ઘર જ પરિવાર નક્કી કરે, ઘર પરિવાર નક્કી કરી લીધું. વાત આવી જયેશભાઈ ના નામ નાખવાની, જયેશભાઈ કોન્ટેક્ટ કરવાની. એટલે પટેલ સમાજના યુવકો એવું કીધું કે જયેશભાઈ તો એ કે સ્વતંત્ર માણસ હોય કે તમે ગમે ત્યારે ગમે તે બંગલે, ગૌશાળા, એ ઓફિસે ગમે ત્યાં જાવ એ મળી જ જાય, એની માટે અપોઇન્ટમેન્ટ ન લેવી પડે કે. હવે આ વાત ઢોલરિયાને ગમી નહીં, સમજી ગયા તમે? આ વાત ઢોલરિયાને હાવ ન ગમી. ઢોલરિયાએ ઓલા છોકરાઓ શું કીધું ખબર? ઈ કે હું યાર તમે ઈ કે સમાજ સમાજ કરો છો, જી છે આપણો બાપ, ઈ કે જયરાજ જ છે, ઈ કે સમાજ ક્યાંય કામ આવવાનો નથી. ઈ કે તમને ખબર છે ઈ કે નરેશભાઈ ઈ કે ગોંડલમાં હોય ને એટલે ઈ કે જયરાજસિંહ રહોડા આટા મારતા હોય, જયરાજસિંહ ઈ કે રાજકોટમાં હોય ને એટલે નરેશભાઈ રહોડા આટા મારતો હોય. જો તમે આ બેના રહોડા, બરોબર? આ રીતની બધી વાત થઈ. જયેશભાઈ હજી આપણે હું જયેશભાઈ નું કામ ટાઈમમેટમાં લઉં છું પેલા કે આ જયેશભાઈ ને ખબર પડે કે આ 2% પાટીદાર સમાજની નેતોડિયું થઈ ગઈ છે ને, એ આ જો સમાજને કેવો કરે ને તમારા કેવા નામ વટાવીને આગળ હાલે ને જોવો તમે ખાલી. એટલે જયેશભાઈ ને થોડાક સાઈડમાં મૂકી દઈ અને નરેશભાઈ ને થોડાક સાઈડ, આ બે યાદ રાખજો, આ બે ને સાઈડમાં મૂકી. અને હવે આવી જાય આપણે નિખિલ ડોંગા ઉપર. પછી ઢોલરિયો ની બધા અહીંયા બેઠા હતા ને એટલે ઢોલરિયાએ છોકરાને વાત કરી, ગ્રુપના છોકરાઓને. ઈ કે તમને ખબર છે કે આની આગલી રાતે જ કે હું નિખિલ ડોંગાને તેડી આવ્યો હતો કે જેલમાંથી. પછી નિખિલ ડોંગા જોઈ કે આ નીચે બેઠો હતો કે, અને આ ઉપરના સોફે કે જયરાજ બેઠો હતો, અને નિખિલ ડોંગા કે જયરાજના પગ પકડીને રોતો હતો ને એમ કહેતો હતો કે બાપુ મને આમાંથી કે ગમે એમ કરીને બચાવો, નકર આ કાઠી મને મારી નાખશે. તમારી માસીના તપેલા ચડાવવું, આ બધું યાદ રાખજો. આ બધાય ઓથોન્ટિક પુરાવા જોઈએ. હું આ યાદ રાખવાનું બધું. આ રસોડું અમને તમે બતાવજો નરેશભાઈ કે આ રહોડું કયું હતું જેમાં તમે બધા આડાવડા આટા મારતા હતા ને સમાજને હાવ આમ રેતીના કાંકરાની જેમ વેખી નાખો તમે બધાએ. તમે 5% નેતાગીરી કરવા હાટુથી આ બધું તમે યાદ રાખજો. અને આ નિખિલ ડોંગાવાળો પ્રસંગ તો આ પ્રૂફ યાદ રાખજો. સમાજની જેટલી આગેવાનનું નેતોડિયું થઈને બેહી ગઈ છે ને ઢોલરિયા, આનો તારે પેલા જવાબ દેવાનો કે આવી વાત તે કરી હતી. મારી પાસે તો પ્રૂફ છે તે કરી જ હોય ને તો જ મેં મૂકી હોય, હું કઈ મૂકું નહીં, બરોબર? એટલે આ બધી તૈયારીમાં રહેજો. આ બધાય તમારે તમારા બાપને બેન જવાબ દેવાના છે. હો, તમારા બાપનું સમજો છો ને બધું. સૌરાષ્ટ્ર કે મારા બાપનું, હા ઈ વાત તારી સાચી. લે કાન પકડો, ઈ વાત તારી સાચી. સવારે જમવામાં ભાખરીને બદલે ગાયનો પોદરો ખાવશો તમે બધાય? હે કે તમે એક જ બધાય મગજવાળા, બાકી બધાય તો ઈ કે આ ભિક્ષામ દેહી, ઈ તમે એવા ભિખારી સમજો? હે તમારા હવે બધાયના ડોડિયા ચડી ગયા એમ સમજી લ્યો. તમે એવું કે તમે તમારા સમાજના કોક સારું કામ કરે, એક સારું કામ કર્યું હોય નેતોડી તો તું એક સારું કામ ખાલી બહાર બતાવી, એક સારું કામ. રો બો ઢોંગ બોંગ વાળું નહીં હો. ઈ તો હાલતો માણા કરી દે ને કોઈને કે નહીં. એવા તો સમાજમાં કેટલા ખરબો પતિ પડ્યા, કેટલા ખરબો પતિ. બરોબર? સારું કામ કેને કહેવાય નહીં, બજારમાં જાણ લેજે કે આને સારું કામ કહેવાય, ઢોલરિયા. અને બીજી વસ્તુ આ મારી આરે ગેમ રમવાના તમારા અબરખા હોય ને તો ભૂલી જાજો. આપણો ઇતિહાસ ચેક કરી લેવો. મારી આરે ગેમ બે જે સમજે જ છે, હું કેને કહું છું નહીં, મારી આરે આમ જોજો તમે. કારણ કે અમારે તો અમારી માતાનો હાથ છે. અમે ન જોતા હોય તો કઈ નહીં, અમારી માતા જોતી હોય તો જ બન્યો રવિવારે જેલમાંથી છૂટે. બધા છૂટે જ, પણ આ અલગ છે બધી, સમજી ગયા? એટલે એ તમારે યાદ રાખવું. આ જન્મના કરમ તમારે તમારા બાપને બેયને જખ મરાવીને આ એ જ ભોગવીને જવાના છે. હું વિધાતા હોય કે ન હોય, પણ તમારા બધાનો વિધાતા અત્યારે હું છું. હું આ યાદ રાખવાનું. આ ભોગવીને જવાના. પછી તમે ગમે એટલા શનિવાર ભરો, હનુમાન બાપાને ગમે એટલું તેલ ચડાવો ને એમાં ભેગું ન થાય. ઈ તો તમારે તમારા બાપને બેયને, કોને? તારે અને તારા બાપને બેયને આ એ જ ભોગવીને જવાના છે. આ યાદ રાખજો. અને આ બધી પ્રૂફ દેવાની ને તૈયારી રાખજો. તમે તમારે માના સંસ્કારની રેખા વેખા બધું ઓળંગી નાખ્યું. બસ તમને એમ હતું કે આપણે જ અહીંના બાપ છે, અહીંનો કોઈ બાપ આવવાનો પેદા જ નથી થવાનો. તમને એમ હતું ના બકા, ના સમયે બળવાન. હા, 6 મહિના જેલ કાપી આવે એટલે એમ ન સમજવું કે લુખા થઈ જાય. ના. જેવી 7:30 ઉતરે ને એટલે સીધો જ ટાઈમ ચાલુ થાય. હું અને તારા હાટું 1 વર્ષ હે ને ફરાર રહેવું પડે ને, 1 વર્ષ તો 1 વર્ષ ફરાર રહેવું, સમજો ઢોલરિયા?
પણ તેજી આ સમાજની તમારે એની માને નેતા થવું હોય, રાજકારણમાં જવું હોય, ટિકિટ જોતી હોય, જિલ્લા પ્રમુખના પદ જોતા હોય, તાલુકા પ્રમુખના પદ જોતા હોય, તો એની માને કે સમાજ હો ભાઈ, મારો સમાજ હો ભાઈ, એમાં કઈ હાલે જ નહીં. મારો સમાજનો પ્રશ્ન હોય ને ત્યારે બીજી કોઈ હાલે નહીં. કોણ હતો? લઈ ફોન લઈ, હાલો ભાઈ, મારા સમાજનો છોકરો છે, તમે યાર એવી રીતની વાતો કરો એ નો હાલ. આવા મારા દીકરા નાટક બાદ બોલો, નેતુડિયું હાવ હલખટના પેટની નેતુડિયું હાવ. અને આના કપડા ઉતારવામાં કદાચ ભગવાનમાં મારા પાપ થતું હશે ને તો ઈ પાપ મેં લીધું, હો, ઈ પાપ મેં લીધું. અને સોમાન આ એક કષ્ટભંજન એક છે, એને મને બહુ સારી શીખ આપી કે સોમાન ઉપર આવે ને ત્યારે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, કોઈ એટલે કોઈ જી થાય જોયું જાય. શું થાય વધારે વધારે કૂપન રદ થાય ને, ઈ એક કૂપન રદ થાય, જો ઈ આખો જિલ્લો સુખી થતો હોય ને તો ઈ રદ કુરબાન છે, ભલામણ કુરબાન, એમાં બીજી વાત ન હોય. અમારી પાસે એટલા પૈસા છે, બની પાસે અમારી પાસે એટલા પૈસા છે, ને બનિયાને તો પૈસા દો ને એટલે બનિયા સમજી જાય, હા રાખો તમારા પૈસા, વાપરો, વાપરવા જેવા રહો તો વાપરશો ને તમે તમારા પૈસા. બહુ ભેગું કર્યું ને, 1 વર્ષનું સર્વાઈવ આપું ને મિત્રો, 1 વર્ષનું, એક નહીં, ના 2.5 વર્ષ, 2.5 ના 1.5 વર્ષ, હા 1.5 જેવું, 1.5 વર્ષમાં એને 2700 કરોડ રૂપિયા છાપ્યા. કેટલા? 2700 કરોડ રૂપિયા આ હલકટના પેટની નેતુડીઓએ છાપ્યા. એને એમ કે આ દુનિયા તો હું, દુનિયા તો સી છે, ઈ કે સી. હા ઈ ના, તમે ઈ છો, તમે તમારે તમારો ગઈઢો બુઢાપો હોય ને સેન્ટ્રલ માં જ કાઢવાનું છે. બહુ પૈસા ને બહુ તમે બધા ફોર્ચ્યુનરો લઈને ફર્યા ને ગામના પૈસે, તમારે બધું ભોગવવાનું યાર ભલામણા. એમાં બીજી વાત ન હોય યાર, ભોગવવાનું જ હોય. એમાં બીજી વાત ન હોય. મને બહુ દાંત આવે, બહુ એટલે બહુ. હા તમે કેટલા કાયર ખબર, પોલીસ વાળાને આગળ કરો. પોલીસ ક્યાંક અધિકારી શાસન સિવાય તો પોગાય નહીં. ગોંડલમાં એમ સમજો ને આખી બોડી, એની આખી બોડી ગૃહમાંથી તપાસ કરો ને તો કે તો સ્વતંત્ર હવાલો છે, સ્વતંત્ર હવાલા દઈ દીધા. વિચાર તો કરો તમે, એનું કેવડું રાજકારણ છે યાર, વિચાર તો કરો. હજી સાંભળો થોડુંક. હવે આપણે જયેશભાઈ વાળા મુદ્દા ઉપર આવી જઈએ. જયારે વિઠ્ઠલભાઈ રાદડિયા સાંસદની ચૂંટણી લડ્યા કાંધલ જાડેજા સામે, ત્યારે એની ઢોલરિયા ભાઈને કે ત્યારે હે કે આગલી રાતે કે અમે હે ને વિઠ્ઠલભાઈ ની એક સભામાં હતા ઈ કે, અને જમણવાર ને બધું ઈ કે અમારે હતું, અને મતગણતરી ની આગલી રાતે જોઈ કે હા આગલી રાતે કે એને કઈક મીટિંગ બીટિંગ હશે ફાર્મ હાઉસમાં, ઈ કે ત્યાં હતા, કે અમે બધી વાતચીત કરી. પણ વિઠ્ઠલભાઈ કે ને ધ્રુજતા હતા આખા. પેલા છોકરાઓએ પૂછ્યું કે તો કેમ વિઠ્ઠલભાઈ ધ્રુજતા હતા? કે સવારે મતગણતરીમાં જવાનું હતું, કાંધલી કે મતગણતરીમાં આવવાના હતા. ઈ કે એટલે ઢોલર કે ઉભો રહી કે હમણાં હું કે જયરાજ બાપાને ફોન કરું. ગોંડલ ફોન કર્યો ને કે આવી વાત છે ને કે હું ને સાહેબ બે કે બંગલે આવી છી કે. એટલે વિઠ્ઠલભાઈ કે હાલો ઈ કે ઈ ને ઈ ઢોલરિયો વિઠ્ઠલભાઈ ને લઈ ગયો જયરાજ ના બંગલે. બોલો વિચાર તો કરો, આવો ફાકોડી ઠોકીનો આવો. ઈ વિઠ્ઠલભાઈ ને કે જયરાજ ના બંગલે લઈ ગયા. જયરાજ કે એનામાંથી સીધો કાંધલભાઈ ને ફોન કર્યો. કાંધલભાઈ કાલી કે હું ને સાહેબ બે આવી છી કે મતગણતરી કરવા, કે તમારે નથી આવવાનું. કાંધલભાઈ કે ઓકે. અહીંથી બે મતગણતરીમાં ગયા. કે ઢોલરે કે હું એ ભેગો ગયો, કે બધું કમ્પ્લીટ પતાવીને પાછા બંગલે આવ્યા. કે અને જયરાજે કીધું હાલો વિઠ્ઠલભાઈ કોઈ મારા પ્રત્યે સેવા. તો વિઠ્ઠલભાઈ કે ના. પછી કે વિઠ્ઠલભાઈ જયરાજ ને પગે લાગ્યા, અને પછી કે ત્યાંથી અમે બધા છૂટા પડ્યા. આવી હલકી ઠોકલ નો વાતો કરીને પાટીદાર સમાજના બ્રેન વોશ કરી, મગજ ફેરવવાની જ વાત. બોલો હવે આ વાતમાં સત્ય કેટલું? એટલે તું તારો બાપ બે આ વાતનો જવાબ દેવા આવજો. બીજું ગયું માય, બીજી કોઈ ચર્ચા જ નથી કરવી. આ 2 વાતનો જવાબ દેવા. અને ત્રીજો નિખિલ ડોંગા, આ 3 વાતના જવાબ તું તૈયાર રાખજે બેટા. જેદી પતે તેદી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ જેદી પતે ને તેદી આ હે ને આ વાતના બધા જવાબ તૈયાર રાખજે. આમ ગમે ત્યારે એનસીપી માં વહી જાય, આમ ગમે ત્યારે બીએસપી માં વહી જાય, આમ ગમે ત્યારે કોંગ્રેસમાં વહી જાય, ગમે ત્યારે વહી જાય. હું કામ? આપણું કામ સાચું દેખાડવાનું છે. ને રણછોડે કીધું એક બન્યા જેદી કે ભીડ પડે ને તેથી ભાગી જવાનું, રણ મેલી દેવાનું. આ મેલી દીધું. એટલે અમે હે ને આ બધી તમારી રેકી ટેકી તો રાખવી કે નહીં યાર. તમે બાજ હોય તો અમે કઈક ચકલા તો હોવા જોઈએ કે નહીં?
ભલે ચકલા એમએલએ નો બને, ચકલા બાજ નો બને, પણ ચકલા તો ચકલા જ રહીએ ને, અને બાજી બાજ રહીએ. સમજી ગયા ને તમે? મારે ધારાસભ્યના બંગલામાં ચકલા બનીને જવું હોય તો હું જઈ શકું, ઓલું બાજ જા તો પકડાઈ જાય. સમજી ગયા? એટલે આ બધી હે ને, આ જો આ વિઠ્ઠલભાઈના નામ ઉપર આવો દૂર પ્રચાર કરે, જયેશભાઈના નામ ઉપર દૂર પ્રચાર કરે, નિખિલ ડોંગાને આવા દેખાડે. હવે આ નેતુડીને ખબર શું પડે કે સમાજમાં સેવા શું કહેવાય, સમાજની સેવા કરી કોણે, ઈ શું કહેવાય? આને તો માઇક પકડાવ સિવાય. મારા ભારતના લોકો 2-3 કોંગ્રેસ વાળા વિરોધ કરતા હતા. અરે ભાઈ, તમારે વિરોધ કરવાની કોઈ ગતિ જ નથી. તમે અમારી માં નર્મદાને રોક્યા છે આવા તો ભાષણ કરવા. બોલો. એટલે આમાં શું સમાજે વિચારવાની વાત છે, આપણે કઈ બાજુ જવું. સમજી ગયા? અને આ બધાના હિસાબે તમે દુખી છો. હારા તમે કોઈ આગળ ન આવવા દીધા. હણા ગોંડલમાં વદા દીધા છે ભાજપના. જોજોજી એમાં તમે ભાઈચારો બતાવો, ભાઈચારો ખબર પડે. ત્યાં નો બતાવે. સમજી ગયા? ન્યા હે ને. અને આ જી ખોડલધામ ની અંદર જી ઓલા શિલ્ડ લઈને સન્માનિત થયા હતા ને, ખોડલધામ હોય, પછી આપણે જયેશભાઈ આપણે દીકરીઓને પૈણાવે, એમાં જે ઓલા લાખ રૂપિયા લખાવે ને ગુલાબી પટ્ટો નાખીને બધા ફોટા પડાવ્યા ને, પટેલ સમાજની આગેવાની નેતોડી. આ તમે બધા લાઈનમાં જ છો, તમારી રાહ જોવામાં આવે છે કે આ કઈ બોલે, આ કઈ ટ્વીટ કરે. આ સમાજનો છેલ્લો પ્રશ્ન છે. આ વ્હાઈટ કોલર જભાની નેતુડી જો આમાં કોઈ બોલી નહીં એટલે વાહો માય તમારા તપેલા ચડવાના જ છે. તમે કોઈ હારી ના નથી, તમે કોઈ હારા કામ નથી કર્યા. હો, સમાજની માથે ખંભે પગ મૂકીને આગળ જવા સિવાય કઈ કર્યું નથી. હો, અને અમે સમાજનો ઉપયોગ કરીને એ નથી પહોંચ્યા. ઇતિહાસ તપાસી લેવો. હું કહી દઉં, મને એને કોઈની આબરૂ કાઢવામાં રસ નથી, પણ હવે હું એક આ સ્વમાન ઉપર વાત છે, બરોબર? મારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી નામ લઈને ન બોલવું પડે, એની ઉપર મારે તમારા પુરાવા ન મૂકવા પડે. તમે ખારેકું ક્યાં ખાઈ આવ્યા, તમે ક્યાં કોના ડીવીઆર લઈ આવ્યા, તમે કઈ ભાગવત સપ્તાહ કેવી કરી, પછી તમે પટેલના છોકરાઓને કેવા જવાબ દીધા, પછી પાટીદારના ડખાવમાં તમે કેવા સમાધાન કરાવ્યા. આ તમારી બધી આખો લેંઘો તૈયાર છે. હો, આમાં ધ્યાન નહીં દો ને, ઈ બીજી વાત. પછી આમાં ન્યાય જોઈએ ગોંડલમાં, બીજી વાત નહીં. તમે પાટીદાર નેતા દેવરાવી શકશો, નો દેવરાવી શકતા હોય ને તો તમે ના પાડી દો, ભાઈ જો ભાઈ મારા કામની મેટર નથી, આમ કરી દો, એટલે અમને ખબર પડે. આવનારા ભવિષ્યમાં 5 વર્ષ પછી તમારે નેતુડીએ ચૂંટણી લડવી છે ને તો 2 વાર વિચાર કરવો જોશે. આ યાદ રાખવાનું. અત્યારે સમાજને સાથ નહીં આપો ને અમે ક્યાં કઈ શિક્ષા ભાગ ગોઠવો, રેલી કાઢો, ફંડ દિયો. આ અમે કોઈ માગ્યું કઈ માગતા જ નથી, કઈ જોતું એ નથી. આપણે એક પાટીદારને ભેગો નથી કરવો ક્યાંય. એની વગર ન્યાય આવે ને તો જ હા. હું એના વગર ન્યાય આવે ને, ખાલી આ ફેસબુક થી ન્યાય આવે ને તો જ હા. એટલે આ તમારે જોવાનું છે મેન. તમે સમાજની નેતુડી જો નહીં બોલો ને એટલે તમારે બહુ પ્રોબ્લેમ પડવાનો છે. એમાં બીજી વાત જ નથી. હજી સાંભળો, એ છોકરા કંકોત્રી દેવા ગયા ને આપણે જયંતિભાઈ ની ઓફિસે, ઢોલ ફાટી ગયો અત્યારે. એની ઓફિસે લઈ જાય ને આવડાવે, 10-15 મિનિટ બેહારીને આ છોકરાઓને એવા બીવાયરા ઈ કે તમારો બાપ આ એક જ છે, બાકી કોઈ સમાજમાં બાપ હતો નહીં. મને વિઠ્ઠલ રાદડિયા બહુ યાદ આવે. અત્યારે વિઠ્ઠલ રાદડિયા હોત ને અત્યારે, હા ઈ અત્યારે કઈક અલગ જ હોત, દિશા જ અલગ હોત. તી પછી કોઈ હે ને કોઈને વિઠ્ઠલ રાદડિયા થાવા જ ન. વિઠ્ઠલ રાદડિયા તો થાય જ નહીં, પણ એમાંથી કોઈ એને શીખવાય ન દીધો. સમાજના આગેવાનો, સમાજની 2 કોડીની નેતોડી જઈને એના બાપનું જ રાજકારણ હોય ને 10 પેઢી સુધી અમારો જ કે પરિવાર રાજકારણ હકાવવાનું ને એની જેમ એના બાપનું કરી લીધું. બધું ક્યાં જવાના હવે? બધું તમારો બાપ પાયખાનું બનાવ્યું ને, પાયખાનાનો હિસાબ દેવાનો. હા, હવે દેવાનો. સમજી ગયા? આ પાયખાનાનો હિસાબ જોહે. જયરાજ તમારો બાપ છે ને, તમે જોવો. હવે અમે તમારા કોણ છે ની જોવો. પછી એમ નામ લઈ ગયો વાહે, ત્યારે નો લખાય. સમજી ગયા? અત્યારે નો લખાય. સમય ને માન. હજી સાંભળો. અને જે વ્યક્તિ આ પૃથ્વી મૂકીને વયા ગયા છે, હવે એના હુકામ તમે બદનામ કરીને હેરાન કરો? એના નામ તમારે એલાવ વટાવાના? તમારી 2 કોડીની નેતુડીઓ હાટોથી તમારે તાલુકા પંચાયત માંથી જિલ્લા પ્રમુખમાં જવું એટલે હું જયરાજના પગ દબાવવાના કે બાપુ મને મોકલો, બાપુ મને મોકલો?
એના હાટુથી તમે પાટીદાર સમાજના આમ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કહેવાય એને તમે કપડાની જેમ ધોઈ નાખો લાવ. આવી હલકાઈ હાવ આવી હલકાઈ હા 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 તારે ને તાર બહુ મગજમાં થયો. તારે ને તાર બાપ ને બેન ભોગવવાનું. તારે ને તાર બાપ ને બેન હું બેને ભોગવવાનું. બની એકા દિમાગ ઓર મિયા ભાઈ કી ચાલ. હા 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 યાદ રાખવાનું. આ ચંદન ના જાડવાને તમે સાંભળો મારી નાય. તમારે સાંભળવાની જરૂર છે નાય. તમારે શું કરવું છે બાકી આ 2015 છે જ નહીં. હવે યાર તમારી પાસે હથિયાર આવી ગયું લડવાનું અને આપણે કઈ એમએલએ સાંસદ બાંસદ થવું જ નથી. આમાં જ મજા છે. અત્યારે હું સાંસદ જ છું. અત્યારે હું સાંસદ જ છું. ખાલી મારે હું ઓન પેપર ભથ્થું નથી આવતું. લાઇટ બિલ ને આ તેન જે હોય ને બીડી બાકસ ને એ આપણે નથી આવતા. બસ ઈ જ ફેર. બાકી આપણે સાંસદ જ છે. સમજી ગયા તમે? અમને તો હું અમે તો બંધ કરીને ઘીરે બેસીશું. તમારા માટે સમજી ગયા? તમારા છોકરા મોટા થાય ને કોઈક દી પોલીસ સ્ટેશન કેસ બેસ થાય ને તેથી ખબર પડશે તમને કેમ આ કાર્યક્રમ હાલે. આવું સૌરાષ્ટ્રમાં જ છે. ગુલામી સૌરાષ્ટ્રમાં જ છે. સમજી ગયા તમે? અને આપણે કરી છીએ એટલે આપણે કરી છીએ. એમાં આપણે બીજા કોઈને દોષે નથી દઈ શકીએ એમ કે એલા ભાઈ આમ કેમ. આપણે કરી જ છીએ એવું. એમાંય બીજી વાત નથી. સમજી ગયા કે ભાઈ વિનુ સિંગાળાના મર્ડર થઈ ગયા, પોપટ લાખા સોરઠિયાનું મર્ડર થઈ ગયું, પછી એક પીઆઈ નું મર્ડર કરી નાખ્યું કે ઓની ઉપર હુમલો કરાયો હોય કે હવે આની સામે પડાઈ નહીં હોય કે એટલે ઢોલરીએ પગ પકડી લીધા. બોલો હુકામે પગ પકડા 400 આ દાખતો તો ત્યાંથી ફોર્ચ્યુનર લઈ શકે ને એટલે તું પગ પકડ કે તું એને મસાજ કરી દે. અમને એનાથી કોઈ વાંધો નથી. પણ તું સમાજને વચ્ચે ન લઈ જા. હું તને એમ કહું તું એફિડેવિટ કરાવીને હાલતી ન થઈ જાય આમાંથી. પણ તું સમાજને વચ્ચે ન લે. સમાજે તારું હું બગાડ્યું? સમાજે તને પહોંચાડ્યો. અરે આના કેવા રિવ્યુ આવતા ખબર? ઢોલરિયાના મનસુખભાઈ માંડવીયા વાળી મેટરમાં હું હતો ત્યારે ઢોલરિયાના એવા રિવ્યુ આવતા કે આપણે ઢોલરિયાને ટિકિટ દેવાની કે સમાજના ગ્રુપમાંથી. અને તે દુની મેં હિસ્ટ્રી કાઢી હતી. તે દુનું બેટા તારું સાહિત્ય ભેગું કરતા હતા. તે દુન એટલી વાર લઈ ગઈ અને ટાઈમ જ તું આવ્યો. ટાઈમ જ તમને બધાને એમ હશે ને કે આની પાછળ કોક છે. ના ના ના, ઇતિહાસ ચેક કરી લેવો અને મારી ભેગા રહેવા વાળાને પૂછી લેવું અને બનિયાની હિસ્ટ્રી કાઢી લેવી. બનિયાનો શિકાર હોય ને, બનિયાનો શિકાર એકલો જ હોય. સમજી ગયા તમે? મારે 1 વર્ષ એડવાન્સ તો એનું પ્લાનિંગ હાલતું હોય ભલામણા. સમજી ગયા? એમનેમ થોડું થવાય યાર. એમનેમ ગાંધી બાપુ ફોટો નોટ ઉપર આવે એમનેમ આવે? અરે ના ના, હજી તમે બધા બહુ વાય છો. ભલે ભાજપે તમને જિલ્લા પ્રમુખના પદ આપી દીધા પણ તમારે હજી વાહિલાવરણ બહુ ભોગવવાનું. હવે કહું તો ખરા, લ્યો નવો અવતાર આવે છે હમણાં પરબધામમાં. તમારે ભોગવવાનું. બીજું એમાં કઈ ન. હજી સાંભળો. એટલે જયરાજસિંહને બચાવવા હાટુથી આ ગોંડલની આ ઢોલરિયા ભામ જોવો તમે આ કેવા કાર્યક્રમ કરે છે. મારે તમને અત્યારે ઈ જ બતાવવું છે. આનો ફાઇનાન્શિયલ કોર્સ છે ને, કોર્સ એ આપણે થોડુંક રાહ જોવાની છે. સમજી ગયા તમે? હું સ્ટેપ બાય સ્ટેપ આલી નકર તો આને ખબર પડી જાય છે કે આપણે અહીંયા છે ત્યાંથી બધું પ્રૂફ મિટાવી નાખે તો તમે તમારા કર્મ ખરાબ કર્યા છે એટલે તમારે ભોગવવાનું. મેં કર્મ મારા ખરાબ કરી છે, હું ભોગવીશ. સમજી ગયા? એમાં બીજી વાત જ નથી. એટલે આપણે થોડાક વિડીયો ઓમ નાખી છીએ કારણ કે હું હમણાં પોલીસ પ્રેશર બહુ ગોતે છે. વાત પૂછોમાં એવા ગોતે છે. સમજી ગયા? એટલે 2 દી 3 દી આપણો મોબાઈલ ચાલુ થાય કારણ કે મોબાઈલે પાછો ઊંધામ નાખવો પડે, મારે આમ જવું પડે, ગાડી આમ મોકલે, બધું ઘણું કરવું પડે. એટલે 2-3 દીમાં આપણો એક વિડીયો આવી જાય. પણ સમજો લોઢામ લીટો જ. અને પુરાવા ગમે ત્યારે બનીભાઈ પાસે તમ તારે અરજી કરી જ દેવી. પુરાવા રજૂ થઈ જાય એ મારી જવાબદારી. પુરાવા વગર આપણી પાસે એકે વાત ન હોય. એટલે હું આ જયેશભાઈ ને, વિઠ્ઠલભાઈ ને, નિખિલ દોંગા ને, નરેશ પટેલ ને આને કોઈ નથી મૂક્યો. ઢોલરિયાએ. સમજી ગયા તમે? આનો પ્રચાર કરવામાં ઢોલરિયાએ 1% બાકી નથી રાખ્યો. એટલે હે ને આ બધું યાદ રાખજો. હવે મળીશું આપણે સીધા શું કહેવાય ફુલેકું કાઢવું હોય ને, ફુલેકામાં મળી. આ પીઠી જોઈ લ્યો ને ફુલેકું જોઈ લ્યો, પછી આપણે કઈક આગળ વાજા વગાડીએ. જય સરદાર. જોતા રહો વેઇટ એન્ડ વોચ 2027.